હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને સેમિસ્ટર 2 અને વિષય છે અંગ્રેજી. એની અંદર છે યુનિટ 1 અને શું નામ છે યુનિટ 1 નું? ટેસ્ટ ઓફ ઇન્ડિયા, કે ભારતના જુદા સ્વાદો વિશે ભણીશું. એમાં પહેલું શું છે? એક્ટિવિટી 1. શું છે એક્ટિવિટી 1 ની અંદર? રિસાઇટ ધ પોયમ, એટલે કવિતાને પઠન કરવી. શું છે? અ માઇન્ડ એક્ટિવિટી ડે, કે મગજને પ્રવૃત્ત કરતો દિવસ. ચલો જોઈએ. આઈ વેન્ટ ટુ ધ સિટી, એટલે કે હું શહેરમાં ગયો. ટુ સી મિસ સ્વીટી, ત્યાં આગળ શ્રીમતી સ્વીટીને જોયા. સી ગેવ મી અ રૂપી, એટલે કે તેમણે 1 રૂપિયો આપ્યો. ટુ બાય અ ટ્રોફી, તો તેનાથી મેં શું ખરીદ્યું? ટ્રોફી. ધ ટ્રોફી વોઝ સોર, અને ટ્રોફી કેવી હતી? ખાટી. સો આઈ બોટ અ ફ્લાવર, તેથી મેં શું ખરીદ્યું? ફૂલ. ધ ફ્લાવર વોઝ ડેડ, પણ એ ફૂલ કેવું હતું? મુરઝાઈ ગયેલું. સો આઈ બોટ સમ થ્રીડ, તેથી મેં શું ખરીદ્યું? થ્રીડ, એટલે કે દોરો ખરીદ્યો. ચલો આગળ છે કે ધ થ્રીડ વોઝ થિન, પણ એ દોરો કેવો હતો? પાતળો. થિન એટલે શું? પાતળો. સો આઈ બોટ અ પિન, તેથી મેં પિન ખરીદી. ધ પિન વોઝ શાર્પ, પણ એ પિન કેવી હતી? શાર્પ એટલે કે તીક્ષ્ણ. સો આઈ બોટ અ હાર્પ, તેથી મેં હાર્પ ખરીદ્યું. હાર્પ એટલે શું? વીણા. ધ હાર્પ વુડન્ટ પ્લે, પણ એ વીણા વાગી નહીં. સો આઈ ગેવ ઇટ અવે, તેથી મેં પાછી આપી દીધી. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી, હું પાછો શહેરમાં ગયો. ટુ સી મિસ સ્વીટી, ત્યાં આગળ શ્રીમતી સ્વીટીને જોયા. ચલો ખબર પડી ગઈ કે એની પોયમમાં શું છે? કે કઈ બી વસ્તુ ખરીદે છે પણ એમાં કંઈક ને કંઈક ખામી જ હોય છે, એટલે પાછું આપી દે છે. એના વિશે છે. ચલો આગળ જોઈએ. અહીંયા શું લખ્યું છે બી માં? કે ફાઇન્ડ આઉટ વર્ડ પેર ફ્રોમ ધ પોયમ, એટલે કે પોયમ દેખાય છે કે નહીં? પોયમની અંદર તમારે સરખા શબ્દો આવતા હોય ને એને પેર કરવાની છે, એટલે કે રાઇમિંગ વર્ડ્સ જેવું છે એક જાતનું. ચલો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે સિટી, તો શું થાય? સ્વીટી. એ જ રીતના અહીંયા છે રૂપી. રૂપી એટલે શું? પૈસા. તો રૂપીનું શું થશે? ટ્રોફી, એટલે કે ટી ઓ ડબલ એફ ડબલ ઈ, ટ્રોફી, એટલે ચોકલેટ જેવું કહેવાય. ડેડ, એટલે કે મુરઝાઈ ગયેલું. ડેડ નું શું થશે? થ્રેડ, એટલે કે ટી એચ આર ઈ એ ડી, થ્રેડ. થ્રેડ એટલે શું? દોરો. પિન, પિન નું શું થશે? થીન, ટી એચ આઈ એન, પિન, થીન. હવે આવ્યું શાર્પ. શાર્પ નું શું થશે? હાર્પ, એચ એ આર પી, હાર્પ. શાર્પ નું હાર્પ. સોર, સોર એટલે કે ખાટું, તો સોર નું શું થશે? ફ્લાવર, એફ એલ ઓ ડબલ્યુ ઈ આર. ચલો એટલે આ એક જેવા રાઇમિંગ વર્ડ્સ ખબર પડી ગઈ કે નહીં? રૂપી તો ટ્રોફી, ડેડ તો થ્રેડ, પિન તો થીન, શાર્પ હાર્પ, સોર તો ફ્લાવર. ચલો આગળ જોઈએ. કમ્પ્લીટ ધ ટેબલ, એટલે કે કોઠો દેખાય છે કે નહીં ટેબલ, એને પૂરું કરવાનું છે. અહીંયા લખ્યું છે કે આઈ ગેવ બેક, એટલે કે પાછું આપ્યું.
ઈટ વોઝ એટલે કે કેમ પાછું આપી દે, કેવું હતું એટલે પોયમમાં દેખ્યું હતું કે નહીં, કંઈક ને કંઈક વસ્તુ પાછું આપી દે છે. અહીંયા લખ્યું છે ટ્રોફી. ટ્રોફી કેવી હતી? શ્યોર એટલે કે ખાટી. ચલો એ રીતના બીજું શું છે? ફ્લાવર આવશે. FLOWER. ફ્લાવર. તો ફ્લાવર કેવું હતું? ડેડ. DEAD. ડેડ એટલે કે મુરઝાઈ ગયેલું. ચલો આગળ જોઈએ. થ્રીડ. THREAD. થ્રેડ. થ્રેડ એટલે દોરો. એ કેવો હતો? થીન. THIN. થીન એટલે કે પાતળો. આગળ જોઈએ પિન. PIN. પિન કેવી હતી? શાર્પ. SHARP. શાર્પ. શાર્પ એટલે કે તીક્ષ્ણ. હવે આવ્યું હાર્પ. HARP. હાર્પ એટલે કે વીણા. વીણાનું શું હતું? વુડન્ટ પ્લે. કે WOULDNT. વુડન્ટ પ્લે કે તે વાગી નહીં. ચલો આટલું ક્લિયર કે નહીં? ચલો આગળ જોઈએ. અહીંયા શું છે? મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ટેબલ. સ્પીક અલાઉડ એટલે કે ટેબલ બનાવ્યું કે નહીં, એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવવાના છે. એક્ઝામ્પલ છે કે આઈ ગેવ બેક ધ ટ્રોફી. ફૂલ સ્ટોપ છે. ઇટ વોઝ શાવર એટલે કે ખાટી છે. ચલો એ રીતના આપણે બીજું બનાવીએ કે શું કહે છે? આઈ ગેવ બેક ધી ફ્લાવર. ઇટ વોઝ કેવું હતું ફ્લાવર? ડેડ. ચલો બીજું બનાવીએ. આઈ ગેવ બેક ધી થ્રેડ. તો એ કેવું હતો થ્રેડ? તો ઇટ વોઝ થીન. ચલો આગળ નેક્સ્ટ જોઈએ. શું છે? આઈ ગેવ બેક ધી પિન. પિન કેવી હતી? ઇટ વોઝ શાર્પ. ચલો આઈ ગેવ બેક ધી હાર્પ. હાર્પ એટલે કે વીણા કેવી હતી? ઇટ વોઝ વુડન્ટ પ્લે. ચલો આટલી એક્ટિવિટી 1 ક્લિયર કે નહીં?